આપ સર્વેનું માસ્ટર ડિગ્રી MEC 205 પેપર નંબર 205 ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ એન્ડ પબ્લિક વિશે થોડી ચર્ચાઓ કરી હતી. આજે આ ચર્ચાઓને થોડી આગળ ધપાવીએ અને છેલ્લે મેં તમને સ્કૂલ્સ, હાયર સેકન્ડરી એન્ડ પ્રાઇમરી સ્કૂલ્સના ડેટા પણ આપ્યા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2011-12 અને 2018-19માં. પ્રાઇમરી એન્ડ અપર પ્રાઇમરી સ્કૂલ થોડું રિવિઝન કરી દઉં તો 11.93 લાખ સ્કૂલો પ્રાઇમરી અને અપર પ્રાઇમરી માં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલની અંદર આપણે વાત કરીએ તો સ્કૂલ એન્ડ હાયર એજ્યુકેશનમાં 11.93 લાખ જે સ્કૂલો હતી એ 2018-19માં 12.37 લાખ થઈ. સેકન્ડરી એન્ડ સિનિયર સેકન્ડરી સ્કૂલ્સ ઇન લાખ્સ 2.12 lakhs જે હતી એ 2.76 થઈ 2011-12થી 18-19માં. અને કોલેજીસ 34,852માંથી 39,931 થઈ. અને યુનિવર્સિટીઓ જે 2011-12માં 642 હતી એ ભારતમાં 993 થઈ. આ સોર્સ આંકડાઓનો એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ એટ ગ્લાન્સ 2018 એન્ડ યુ ડાઇસ રિપોર્ટ એન્ડ AISHE રિપોર્ટ 2018-19 એજ્યુકેશન વિભાગમાંથી આ ડેટા લીધેલો છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે જો વાત કરી અને લાસ્ટ લેક્ચરમાં આ બધી વાત આપણે ખૂબ વિસ્તારપૂર્વક કરી. આ લેક્ચરમાં નીડ ફોર પ્રાઇવેટાઇઝેશન એન્ડ કોમર્શિયલાઇઝેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આની કઈ જરૂર છે. તો મેસિવ ઇન્વેસ્ટમેન્ટ નીડ્સ, બહુ મોટા પાયા પર મૂડીરોકાણની જરૂર છે. એટલે માત્ર સરકાર પહોંચી વળી શકે એમ ન હોય ને, ખાનગી ક્ષેત્રને પણ આમાં જોડાવવું જરૂરી છે. મેનેજરિયલ કોન્સ્ટ્રેઇન્ટ ઇન પબ્લિક સેક્ટર, એના પણ કેટલાક બંધનો છે, એની કેટલીક મર્યાદાઓ છે, ટેક્સની આવકની મર્યાદાઓ છે. એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નીડ્સ ઘણી બધી મોટી છે. ચેન્જીસ ઇન ટેકનોલોજી સાથે સાથે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણની પ્રક્રિયા, પ્રી રિક્વિસાઇટ ફોર પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, તો કોમર્શિયલાઇઝેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્રાઇસિંગ પોલિસીમાં પણ કેટલીક વસ્તુઓનો ખર્ચ પણ પ્રજા પાસેથી પરત મળી રહે એના માટેમાં પણ અમુક ભાવ નિર્ધારણની પ્રક્રિયા પણ જરૂરી છે. પ્રાઇવેટ સેક્ટર, દાખલા તરીકે તમે GNFC નર્મદા બ્રિજ પરથી નીકળો તો તમારે ટોલ ટેક્સ જે ભરવાનો થાય એ પુલનો જે ટોટલ એક્સપેન્ડિચર છે, પુલની આયુષ્ય મર્યાદા દરમિયાન એનો ખર્ચ પણ નીકળી જાય, પુલનો બાંધકામ ખર્ચ, એ ઉપરાંત સરકારને કેટલીક આવક થાય. આ રીતે પ્રાઇસિંગ પોલિસી પણ બહુ જરૂરી છે. ડિમાન્ડ ઓરિએન્ટેશન ઓફ સર્વિસીસ, જે સેવાઓની કેટલીક તાતી જરૂરિયાતો છે, માંગ છે, એને જોઈને એને નક્કી કરીને પણ કેટલીક એલોકેશન ઓફ રિસ્ક, જોખમનું પણ કેટલુંક એમાં એલોકેશન. તો ધેર ઇઝ ટેન્ડન્સી અમોંગ ધ પ્રાઇવેટ shareholders to shift the risk to government, અને there is also a tendency among the shareholder to shift the risk on each other. એટલે રિસ્કને પણ વહેંચણી માટે નાવ સુટેબલ રેગ્યુલેટરી ફ્રેમવર્કની પણ એમાં જરૂર છે. અને ડાયરેક્ટ પાર્ટિસિપેશન બાય ગવર્મેન્ટ જે હોય એ સરકારી હસ્તક્ષેપના આધારે, જાહેર મૂડીરોકાણના આધારે આખી વાત થાય એ જરૂરી છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રોથ એન્ડ પોલિસી ઇસ્યુઝ, વૃદ્ધિ અને નીતિ વિષયક જે ઇસ્યુઝ છે એની ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો રોડની હું બહુ ઝડપથી તમને વાત કરી દઉં તો ઇન્ડિયા હેઝ વન ઓફ ધ લાર્જેસ્ટ રોડ નેટવર્ક અક્રોસ ધ વર્લ્ડ. વિશ્વમાં, ભારતમાં ખૂબ મોટું નેટવર્ક છે રોડનું, spanning over a total of 59 lakh kilometer of road length. કુલ 59 લાખ કિલોમીટરની રોડ સ્ટ્રેન્થ છે. એમાં નેશનલ હાઈવેઝ છે, એક્સપ્રેસ,
સ્ટેટ હાઈવેઝ, ડિસ્ટ્રિક્ટ રોડ, પીડબ્લ્યુડી, ડાયરેક્ટ એના રોડ છે, પ્રોજેક્ટ રોડ છે. તો 60% ઓફ ટોટલ ગુડ્સ એન્ડ 85% ઓફ ટોટલ પેસેન્જર ટ્રાફિક જે છે ટ્રાન્સપોર્ટની અંદર ઇન્ડિયા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ યુઝડ ટુ ટ્રાન્સપોર્ટ ઓવર 60% ઓફ ટોટલ ગુડ્સ. કુલ વસ્તુઓની 60% વસ્તુઓ આ હેરફેરમાં રોડ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. 85% 40% જ લોકલ લેવલની વસ્તુઓ છે. 85% ટોટલ પેસેન્જર ટ્રાફિક છે. એ ઉપરાંત માર્કેટ સાઇઝ તમે જુઓ, એઝ ઓફ માર્ચ 1, 2019 નો ફિગર તમે જુઓ તો ટોટલ લેન્થ ઓફ નેશનલ હાઈવે ઇન ઇન્ડિયા સ્ટૂડ એટ 1,13,02,499 કિલોમીટર. એ ઇન્ડિયા આના પર નેશનલ હાઈવે આટલા લાંબા છે એના પર ઉભેલું છે. અને total investment increasing more than 3 times of from rupees 51,940 crores in 2014-15 2014-15 જે રોકાણ 51,914 કરોડ પરથી 2018-19 ની અંદર રૂપિયા 1,58,839 કરોડ ઇન્વેસ્ટમેન્ટ આ રોડ પાછળ થયેલું છે. The total national highways length increased to 12,02,434 કિલોમીટર in financial year 18 from 92,851 kilometers in financial year 2014. એટલે 92,000 કિલોમીટરથી 2014 થી ફાઇનાન્શિયલ યર 18માં 1,22,434 કિલોમીટર પર આવ્યું છે. હાવેવર, lack of equity with developers, higher cost of financing, shortfall, આ બધી મર્યાદાઓ છે કે issues including road sector being facing several issues is. તો GST, bottleneck and checkpoint in national highways which could adversely impact benefit of GST, and the value of NPAs, non-performing assets in infrastructure sector, including road and highways, has been increased with NPAs at around 2.6 lakh crore as August 2016. ઓગસ્ટ 2016ના આંકડા પ્રમાણે 2.6 લાખ કરોડ એ એનપીએસમાં જાય છે, નોન પરફોર્મિંગ એસેટમાં. નાવ ઇસ્યુઝ વિથ ફાઇનાન્સિંગ એ પણ છે. ટાર્ગેટ વર્સિસ પરફોર્મન્સ, એનું પરફોર્મન્સ કેવું છે એની વર્સિસ એનું ટાર્ગેટ આપણે કેટલું રાખેલું એની પણ વાત તમારી બુકમાં પાના નંબર 118 પર કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે શક્ય હોય તો આપણે 70-80 પેજીસ નું ડિસ્કશન વણી લેવું છે, કારણ કે તમારી 600 પાનાની બુક ને આપણે 8 લેક્ચરની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો લગભગ પર લેક્ચર મારે 80-90 પેજીસ તમારા ડિસ્કશનમાં લેવા પડે. એટલે એ પ્રમાણે મારે ન્યાય આપવો પડે 8 પોઈન્ટની રીતે. તો થોડું ઝડપથી હું જાઉં છું. તો achievement of constraint target, national highways has ranged between 55% and 70% during period of 2014-15 to 2019-20. Now project delay and increase in project cost. કેટલાક પ્રોજેક્ટ ડિલે થાય છે, એના ખર્ચ પણ વધી જાય છે એના કારણે. તો એના ફિગર જો હું તમને કહું તો પબ્લિક અંડરટેકિંગ 2017, તો the committee on public undertaking had noted that from 1995 till June 2016, out of the total 388 project completed, only 55 projects were completed. હવે તમે જુઓ કે આ સમયગાળામાં 388 ટોટલ પ્રોજેક્ટ હોય, 55 પ્રોજેક્ટ વેર કમ્પ્લીટેડ ઓન ધ બિફોર ધ ટાઈમ. 55 પ્રોજેક્ટ જ સમય પૂર્વે પૂરા થયેલા. ધ લોંગ ટાઈમ ટેકન એટ લેન્ડ એક્વિઝિશન, જમીન પરનું ભાડું, એની જે માલિકી હક,
and obtaining environmental and forest clearances. વચ્ચે રોડની વચ્ચે જે આવતા પર્યાવરણને લગતા પ્રશ્નો, વૃક્ષોનું ઉચ્છેદન પણ કરવું પડે. પુઅર પરફોર્મન્સ ઓફ કન્સેશન્સ, એટલે આ ડિલે થવાનું કારણ કેશ ફ્લો પ્રોબ્લેમ, રોકડના પણ પ્રશ્નો, વચ્ચે આવતા અમુક લોઝ એન્ડ ઓર્ડર ઇસ્યુઝ, સચ ડિલેઝ ઇન્ક્રીઝ પ્રોજેક્ટ કોસ્ટ. એટલે આ બધાને કારણે પ્રોજેક્ટને ખર્ચ વધતી જાય છે. નાવ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ એલોકેટેડ રૂપીઝ 111 crores 13.14 billion US dollar under the National Infrastructure Pipeline in financial year 2019 to 25. 19 ની અંદર $13.14 billion ખર્ચ કરવાનો થાય. ગવર્મેન્ટ અને રૂપિયામાં ગણો તો 111 લાખ કરોડ રૂપિયા ખર્ચવાના થાય આ રોડ રસ્તાઓમાં, હાઈવેઝ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એપ્રુવડ ધ લોન્ચ ઓફ ફેઝ 3, અને એને માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY, which aims at consolidation of 125,000 kilometers through routes, the major rural links that connect habitations to Gramin Agricultural Market, GRAMS. એટલે આ બધાને એગ્રીકલ્ચરના માર્કેટ માટે પણ ગામડાઓને પણ જોડવાના થાય. Higher secondary schools and hospitals with estimated cost of 80,250 crores for the period of 1920 to 2024-25 running year. આ વર્ષ સુધીમાં 80,250 કરોડ 19 થી 24-25 સુધીમાં ખર્ચવાનું આપણે નક્કી કર્યું છે. A total of 65,000 kilometers of roads and highways are to be constructed under ભારતમાલા પરિયોજના. એના અંડરમાં 65,000 કિલોમીટરના રોડ આપણે કમ્પ્લીટ કરી શક્યા. So 100% FDI is allowed under the automatic route subject to applicable laws and regulations. Now connectivity in remote areas, એ પણ તમે જુઓ કે સ્પેશિયલ એક્સેલરેટેડ રોડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઇન નોર્થ ઇસ્ટ externally aided project and road project left wing externals of affected areas. એટલે આ બધા અવરોધોની વચ્ચે આપણે now we are discussing about the railways. The Indian railway is among the largest rail network in the world. વિશ્વમાં આપણે સૌથી વિશાળ રેલવે નેટવર્ક છે. The Indian railway route length network spread over the 123,236 kilometers with 13,452 passenger train and 9,141 freight train from 7,349 station, playing 23 million travelers and 3 million tons metric ton million ton of freight daily. દરરોજના આટલું ટ્રાન્સપોર્ટેશન રેલવે દ્વારા થાય છે. હવે એમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન રેલવે ટુ ઇમ્પ્રૂવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ફ્રેટ ધ હાઈ સ્પીડ ટ્રેન. હવે એમાં પણ તમે જુઓ કે $, જૂન 2020, એપ્રિલ 2002 જૂન 2020 stood $1.12 billion. Now railways related components 2000 થી 2020 વર્ષમાં આટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇનફ્લો આવ્યું છે. નાવ કેટલું $1.12 billion US dollar. Now government initiatives, તો freight on priority, એટલે એની પણ વાત આપણે અહીંયા કરીએ તો India enter a new era of mobility with Vande Bharat Express, India's first high-tech, energy efficient,
train, this is the prime example of success of Make in India movement. This train will be proliferate across India and also exported globally. એટલે આ બધી ભારતની આપણે ટ્રેનની એક ક્ષેત્રમાં સફળતાની વાત કરી. ડેડિકેટેડ freight corridors which the special track and arrangement for goods trains and getting completed under unprecedented speed. They are expected to decongest the existing Indian railway network. એટલે એમાં 25 થી 70 કિલોમીટર ની સ્પીડ વાળી આપણે ટ્રેન જોઈએ, રન હેવી ફ્યુલ ટ્રેન. એટલે કે આ અમુક જે વજન ઉપાડીને જે લગેજ વાળી ટ્રેન છે એ થોડી ધીમી પણ હોય, એટલે એની પણ ચર્ચાઓ અહીંયા તમારી બુકમાં કરવામાં આવી છે. પાના નંબર 122 પરની ચર્ચા 121 સોરી. Now growth of cargo at Indian ports. તો ટોટલ કાર્ગો 2012-13 માં ટ્રેન્ડ ઇન ઇન્ડિયાઝ સિલેક્ટ મેક્રો પેરામીટર્સમાં સોર્સ આપણે આ આંકડાકીય માહિતીનો બેઝડ ઓન ડેટા ફ્રોમ મેજર પોર્ટ એન્ડ નોન મેજર પોર્ટ્સ. તો 2012-13 માં ટોટલ કાર્ગો 2.2 પરથી 2018-19 માં પોર્ટ્સ 2018-19 માં 6.1. નાવ મેક્રો પેરામીટરની રીતે ઇન્ડિયાઝ ટ્રેન્ડ એટલે ગ્રોથ ઓફ કાર્ગો 2.2 થી 6.1 સુધી 2012 થી 18-19 માં આપણે પ્રોગ્રેસ કરી છે. નાવ ધ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ પણ આમાં છે, તો એની પણ ચર્ચા સાગરમાલાની ચર્ચા પણ તમારી બુકમાં પાના નંબર 123 પર 122 પર કરવામાં આવી છે. એવિએશનની વાત કરીએ તો એઝ ઓફ 2019 India is the 9th largest aviation market with a passenger throughput of 344 million as of 2021. The sector has 91 international carriers comprising of 5 Indian carriers and 86 foreign carriers connecting over 40 countries. તો 40 દેશોને સાંકળતું આટલું આપણું નેટવર્ક. યુએસ ડોલરમાં વિચારીએ તો 72 બિલિયન ટુ જીડીપી, 72 બિલિયન US dollar contributing to GDP. The Ministry of Civil Aviation is nodal authority responsible for the formulation of national policies and program for development and regulation of the civil aviation industry in the country. હવે આમ 1991ના વર્ષથી ટોટલ ઓફ 10,717,400 પેસેન્જર્સ વેર કેરીડ ઇન ઇન્ડિયન એરલાઇન્સ. ફરીવાર 1991ના વર્ષમાં ઇન્ડિયન એરલાઇન્સે 10,717,000 400 passengers were carried in Indian Airlines. This number grew multifold to 2017 ની વાત કરીએ 1991 માં અહીંયા સુધી હતા તો એ 13 કરોડ એટલે કે 139 લાખ 13 કરોડ એટલે 139 લાખ 822,450 139,822,450 2017 માં આટલા પેસેન્જરો ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા એ ટ્રાન્સપોર્ટ થયા. ઇન એડિશન ટુ
robust GDP driving increase spend on air travel, low fares have led to rise demand in smaller town of India. Indian Airlines market, despite of being the fastest growing market, એ અત્યારે ખૂબ જ વૃદ્ધિ પામતું એ હવાઈ બજાર છે. તો હાઈ ફ્યુઅલ પ્રાઇસીસ સેલ ટેક્સ નિયરલી 30%, એ લોકો એના ફ્યુઅલ માટે એના 30% સેલ ટેક્સ ઓન જેટ ફ્યુઅલ વિચ જેક્સ of flight operations of airlines also there is an excise duty of 11% cent, 11% any excise duty levied on the jet fuel since October 2018. 2018 થી 30% સેલ ટેક્સ, 18% જે છે એક્સાઇઝ ડ્યુટી. પુઅર એન્ડ ઇનસફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણે માટે એની મર્યાદા છે કે ખૂબ જ આપણું એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું જે અંતઃસ્તરીય માળખું ખૂબ જ પુઅર છે. એર ટ્રાફિક ઇઝ ઇન્ક્રીઝિંગ, એર ટ્રાફિક પણ વધતી જાય છે. કોન્સિક્વન્ટલી સ્પેસ ઇન ડિક્રીઝિંગ ટુ અકોમોડેટ ધેમ, એને એકોમોડેટ કરવા માટેની સ્પેસ, જગ્યા ઓછી થતી જાય છે. લો કોસ્ટ કેરિયર્સ have made the market extremely price sensitive. Rigid regulations, કેટલાક જળ કાયદાઓ પણ એમાં નડતરરૂપ છે. પોસ્ટ રિફોર્મ્સ ઓફ 1991 બાદના જે પોસ્ટ રિફોર્મ્સ, એમાં પણ repealing the monopolist air corporation act 1994 was followed by heavy disinvestment in the two public sector airlines, Indian Airlines Corporation and Air India International. એટલે આમાં પણ 1994ના જે અમુક કાયદાઓ છે ડિસઇન્વેસ્ટમેન્ટ, એમાં ઇન્ડિયન એરલાઇન્સ અને એર ઇન્ડિયામાંથી ભારત સરકારે વિમૂડીકરણ પણ કર્યું છે. પીપીપી મોડેલ પણ આપણે એમાં એપ્લાય કર્યું છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન. એમાં ખાસ કરીને બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સપોર્ટ બીઓટી, બિલ્ડ ઓન ઓપરેટ એન્ડ ટ્રાન્સપોર્ટ બીઓઓટી, બોટ એન્ડ પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આ 3 મોડેલ નવેમ્બર 2018ના આધારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એપ્રુવડ અ proposal to manage 6 AAI airport and under public-private partnership situated to Ahmedabad, Jaipur, Lucknow, Guwahati, Thiruvananthapuram and Mangaluru. ઓપન સ્કાય પોલિસી, એ પણ એની પણ ચર્ચા છે. અને ત્યાર પછી એફડીઆઈ પોલિસી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો યુએસ ડોલર આપણે કેટલા પર પહોંચ્યા છીએ 2019માં? 1904 મિલિયન યુએસ ડોલર. અને એપ્રિલ 2020 અને જૂન 2019માં આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આટલું આ ક્ષેત્રમાં થયું છે. લો કોસ્ટ કેરિયર્સ, એલસીસી 2003 લો કોસ્ટ કેરિયર્સની પણ ચર્ચા કરી છે. નવ ગ્રીનફિલ્ડ એરપોર્ટ. ત્યાર પછી ટેલિકોમ્યુનિકેશનની આપણે વાત કરીએ તો લિબરલાઇઝેશન, એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ વિસ્તૃત રીતે ચર્ચા કરી રહ્યા છીએ, જેને આપણે મેઇન મુદ્દાઓમાં સાંકળી લઈએ અને થોડા ઝડપથી જઈએ. 3G 4G 5G ટેકનોલોજીસ આવી. લિબરલાઇઝેશન, એમાં ન્યૂ ઇકોનોમિક પોલિસી ઇન જુલાઈ 1991, અને ત્યાર પછી નેશનલ ટેલિકોમ પોલિસી 1994, ત્યાર પછી ધ ટેલિકોમ રેગ્યુલેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1997, TRAI, established telecom regulatory authority of India, new telecom policy of 1999, પછી નેશનલ ટેલિકોમ પોલિસી 2012, નેશનલ ડિજિટલ કોમ્યુનિકેશન પોલિસી 2018, જે 50 Mbps ટુ એવરી સિટીઝન્સ, એનું આપણે ત્યાર પછી ટેકનોલોજીકલ ઇનોવેશન્સ અને એફડીઆઈ પોલિસીસ
તો એમાં એપ્રિલ 2002 એન્ડ માર્ચ 2019 ટોટલ ટુ $32.82 બિલિયન એનું એફડીઆઈ આપણે ટેલિકોમ ક્ષેત્રમાં મેળવી શક્યા. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT એ રીતે આપણે મેળવી શક્યા છીએ. નાવ પાવર સેક્ટર ઇલેક્ટ્રિસિટી જનરેશન બોથ ફ્રોમ conventional and non-conventional source increased from 808.5 billion units BU in 2009-10 to 1,389.1 billion unit in 2019-20. 808.5 બિલિયન યુનિટમાંથી આપણે 2019-20 10 વર્ષમાં 2009-10 થી 19-20 808.5 બિલિયન યુનિટમાંથી કેટલા 1389.1 બિલિયન યુનિટ ગ્રોથ આપણે કરી શક્યા છીએ. ગ્રોથ ઓફ અરાઉન્ડ 72% એઝ અ જર્ની આ જર્નીમાં આપણે કરી શક્યા છીએ. ત્યાર પછી 2021 જાન્યુઆરી ધ નેશનલ ઇલેક્ટ્રિક ગ્રીડ ઇન ઇન્ડિયા હેઝ an installed capacity of 261 gigawatts GW એમાં આપણે એની સ્થાપના કરી છે. અને ત્યાર પછીની વાત આપણે યુએસ ડોલરમાં બિટવીન 2000 થી 2019 ઇન્ડસ્ટ્રી એટ્રેક્ટ $14.54 બિલિયન ઇન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ એફડીઆઈ ની વાત કરીએ તો 14.54 બિલિયન $નું આકર્ષી શક્યા છે આ પાવર સેક્ટરમાં. એકાઉન્ટિંગ ફોર 3% ઓફ ટોટલ એફડીઆઈ ઇનફ્લો. જે ટોટલ એફડીઆઈ ઇનફ્લો આવે છે એમાંથી 3% જ આપણે આ પાવર સેક્ટરમાં આકર્ષી શક્યા છીએ. એફડીઆઈ આપણે ત્યાં થયું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓલ્સો ગવર્મેન્ટ ઓલ્સો પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ઇન કોલ માઇનિંગ. કોલસાનું એના દ્વારા ઉત્પાદિત થતી વીજળી હેઝ ઓપન્ડ અપ a country's oil and gas retail market. Now pricing reforms. ત્યાર પછી ખૂબ જ ઝડપથી આપણે સ્ટેટિસ્ટિકલ ડેટા પણ લઈએ તો અરાઉન્ડ 750 મિલિયન પીપલ ઇન ઇન્ડિયા ગેઇન્ડ એક્સેસ. લાભાર્થીઓ 750 મિલિયન ઇન્ડિયન લોકો છે. ઇલેક્ટ્રિસિટી બિટવીન 2000 થી 2019 ની વચ્ચે લાભાર્થીઓ વધ્યા હોય તો 750 મિલિયન લોકો એના લાભાર્થીઓ થયા છે. રિફ્લેક્ટિંગ સ્ટ્રોંગ એન્ડ ઇફેક્ટિવ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન. એઝ ઓફ એપ્રિલ 28, 2018 100% વિલેજીસ ઇલેક્ટ્રિફિકેશન. આપણે વીજળી દ્વારા જોડાણ 100% ગામડાઓનું કરી શક્યા છીએ અંડર દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DDUGJY દ્વારા. તો આ તમને થોડા ફિગર ઇલેક્ટ્રિસિટીની બાબતમાં. ત્યાર પછી બેન્કિંગ સેક્ટર. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે વિદ્યાર્થી મિત્રો. ધીસ ઓલ આર ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને એનો સ્ટેટિસ્ટિકલ ડેટા છે. નાવ બેન્કિંગ સેક્ટરની અંદર પણ આપણે વાત કરીએ તો ધ ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ કન્સિસ્ટ 18 પબ્લિક સેક્ટર બેંક, 18 પબ્લિક સેક્ટરની બેંકો, 22 પ્રાઇવેટ સેક્ટર્સ બેંક, 22 ખાનગી ક્ષેત્રની બેંકો, 46 ફોરેન બેંક્સ, 53 રિજિયોનલ રૂરલ બેંક્સ, 1542 અર્બન કોઓપરેટિવ બેંક્સ and 94,384 rural corporation banks as of September 2019. આ બધી બેંકોની સેક્ટર. હવે એની અંદર વાત કરીએ તો રિફોર્મ્સ, ફોલોઈંગ પોલિસીઝ એન્ડ રિફોર્મ્સ. નીચે તમને 4-5 મુદ્દાઓ આપ્યા છે એમાં રિફોર્મ્સ થયું છે. કયું? નંબર 1, ફર્સ્ટ ફેઝ ઓફ બેન્કિંગ સેક્ટર રિફોર્મ્સ બેઝડ ઓન ધ નરસિંહમ કમિટી રિપોર્ટ 1991. 1991ના રિપોર્ટના આધારે ઇન્ક્લુડિંગ now the statutory liquidity ratio SLR and cash reserve ratio CRR. Now prudential norms, capital acquisition norms, deregulation act of interest rates, recovery of debts by setting up special recovery
tribunals enhance up to 20%. Now, foreign institutional investors up to 20%, and from NRIs up to 40%. Now, the second phase of banking, 1991 નરસિંહમ કમિટીના રિપોર્ટ પછી સેકન્ડ ફેઝ ઓફ બેન્કિંગ સેક્ટર રિફોર્મ્સ બેઝડ ઓન નરસિંહમ કમિટી રિપોર્ટ 1998. આ છે 1991 થી 98 પછી ઇન્ક્લુડ ધ ફોલોઈંગ મેઝર્સ. કયા મેઝર્સ? ન્યૂ એરિયા પછી બેન્કિંગ સેક્ટરે આટલું આમાં પ્રગતિ થઈ, SLR CRR એ બધું નક્કી થયું. ત્યાર પછી 91 થી 98માં કયા કયા નવા એરિયા બેંકોએ એક્વાયર કર્યા? ઇન્ટરેસ્ટ રેટ સ્વાપ્સ, ક્રોસ કરન્સી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ વગેરે. રિસ્ક મેનેજમેન્ટ એન્ડ સ્ટ્રેન્થનિંગ ટેકનોલોજી વિથ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર. ત્યાર પછી સેન્ટ્રલાઇઝડ ફંડ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઇન્ક્રીઝ ઇન FDI લિમિટ, adoption of global standard of information technology by introducing the e-banking, ટેલિફોન બેન્કિંગ. આ બધું પણ ત્યાર પછી 1998 પછી ચાલુ કર્યું. મેનેજમેન્ટ ઓફ NPS, જે બેંકોનું નોન પરફોર્મિંગ એસેટ હતી એનું મેનેજમેન્ટ કરવાનું ચાલુ કર્યું. ગાઈડલાઇન્સ ફોર એન્ટી મની લોન્ડરિંગ, બેઝ રેટ સિસ્ટમ ઓફ ઇન્ટરેસ્ટ રેટ્સ. આ 1998ના નરસિંહમ કમિટીના રિપોર્ટ પછીની વાત છે. નાવ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. હવે નાણાકીય કયું કયું એમાં સમાવેશ કર્યું બેંકોએ? ઇન્સ્યોરન્સ ને એ બધું ત્યાર પછી ચાલુ કર્યું. તો તમારી બુકમાં આપ્યું છે એ પ્રમાણે PMJDY, પ્રધાનમંત્રી જનધન યોજના. ત્યાર પછી મની લેન્ડિંગ, initiative towards the commitment, the PMJDY. ત્યાર પછી which involves the ensuring access to financial services, namely banking, saving and deposit account, remittance, credit, insurance, pension. પેલા સિનિયર સિટીઝનને પેન્શન આપવાનું ને એ બધું. ત્યાર પછી ઇન્સ્યોરન્સ, કંપની જે કામ કરે છે બેંકોએ પણ થોડું ઇન્સ્યોરન્સનું કામ લીધું. તો આ બધી પ્રક્રિયા એફોર્ડેબલ મેનર્સ, જે રીતે પોસાય બેંકોને પોસાય એફોર્ડેબલ મેનરમાં આ રીતે હાથ પર લીધું. તો એનું રીકેપિટલાઇઝેશન ઓફ પબ્લિક સેક્ટર બેન્કિંગ, જે SBI ને પંજાબ નેશનલ બેંક ને બધી જે છે પબ્લિક સેક્ટર બેંકો, તો એમાં 2015 ઓગસ્ટ 2015 બાય ઇન્ફ્યુઝિંગ કેપિટલ ઓફ ₹70,000 crore ઓવર અ પીરિયડ, 70,000 કરોડ એ આ પીરિયડમાં of 4 financial years, capital infusion is aimed at supplementing the achievement of regulatory capital norms by PSBS through their own efforts, એના પોતાના પ્રયત્નોથી, in addition based on performance and potential augmenting the growth capital. Now, in 2014 ની વાત કરીએ તો committee to review the government of board of bank in India, PJ Nayak committee, was also constituted. Its key recommendation focused on enhancing the governance and management of public sector banks, which continued to have a large presence in India's banking sector. તો આ બેન્કિંગ સેક્ટરમાં આ રીતે એ પછી બેન્કરપ્ટ કોડ 2016, જે ચીટિંગ કરીને જતા રહે જે બેંકના માળખામાંથી, એનું પણ કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે કે બેન્કરપ્ટ 2016, which provide a market mechanism for time-bound insolvency resolution, enabling maximization of value. Now, housing and urban infrastructure, જે મકાનો
હાઉસિંગ તો પર્સન ઇન મિલિયન નંબર આપેલું છે રૂરલ અને અર્બન અને ટોટલ. તો નંબર્સ 2001 1029 ટોટલમાંથી એ 743 ગ્રામ્ય ક્ષેત્રમાં અને અર્બન ક્ષેત્રમાં 286. અર્બનાઇઝેશન ઇન ઇન્ડિયા. અર્બનાઇઝેશન ઇન ઇન્ડિયા 2001 અને 2011 ની વાત કરીએ તો 743 ગ્રામ્ય ક્ષેત્ર, એમાંથી 2001માં જે 286 હતા એ 2011માં અર્બનાઇઝેશન થયું 833 રૂરલ એરિયામાં જે અર્બનાઇઝેશન એટલે હાઉસિંગ સેક્ટરની વાત છે, અને 377 એટલે બંનેમાં વધારો થયો 2011માં. એ જ રીતે પર્સન્ટેજની અંદર 18.1991 થી 2001 અને 2001 થી 2011 તો 21% જેટલું ટોટલ જે આપણે દસકાનું જે ડિકેડલ ગ્રોથ ઇન પોપ્યુલેશન ઇન પર્સન્ટેજ એની પણ વાત કરીએ. ગ્રામ્ય ક્ષેત્રમાં 18% થી 31%, અર્બન સેક્ટરમાં 31%, અને 2001 થી 2011માં 12.2% થી 31.1%. વસ્તી વૃદ્ધિની સાથે હાઉસિંગ એન્ડ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત કરી તો અકોર્ડિંગ ટુ સેન્સસ 2011 377.1 million Indian comprising 31.14% of country's population lived in urban area as per estimate by the UN. Urban in India accounted for close to 34% of its total population in 2018, and the number is forecasted to exceed 50% by 2046. 2046નો આંકડો પણ અમે એસ્ટિમેટ કર્યો છે, તો એમાં 50%નો આપણે એસ્ટિમેટ કર્યો છે. રિફર ટેબલ 5.4 એટલે મેં જે ટેબલની વાત કરી એના સંદર્ભમાં હું તમને ટેબલ અહીંયા એ થોડું બતાવું છું એટલે ખ્યાલ આવે. આનું પણ તમે સ્ક્રીનશોટ લઈને જોઈ શકશો. નાઉ ત્યાર પછીની વાત આપણે પાવર સેક્ટર પછી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ એન્ડ પોલિસી. હવે સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ધ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ MHRD ની મિનિસ્ટ્રી ઓફ એક્સપેન્ડિચર ઇન એજ્યુકેશન સેક્ટર એઝ પર્સન્ટેજ જીડીપી. સામાજિકમાં હેલ્થ અને એજ્યુકેશન મેઇન છે, તો એમાં તમે જો આપણે ટોટલ આપણી જીડીપીના લગભગ 6% જેટલું લગભગ વાત કરું છું, તો એ આપણે એટલું જો એક્સપેન્ડિચર કરીએ તો આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંતોષકારક માત્રામાં વધારી શકીએ. શિક્ષણનું તો એક્સપેન્ડિચર ઇન એજ્યુકેશન સેક્ટર એઝ percentage of GDP increased from 2.8% in 2014-15 to 3.1% in 2019-20. 6% કરવું જોઈએ એની જગ્યાએ અત્યારે આપણે 3.1% 2019-20નો આંકડો છે. તો એની અંદર ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, the total amount of foreign direct investment inflow into the education sector in India stood at $2.47 billion from April 2000 to March 2019. ફરીવાર આ આંકડો કહું, 2000ની સાલ એપ્રિલથી 2019 માર્ચ સુધી, એટલે આ 20 વર્ષની વાત કરીએ તો વિદેશી મૂડીરોકાણ શિક્ષણના ક્ષેત્રમાં $2.47 બિલિયન જેટલું જ થયું છે. અને એની સામે આપણે ટોટલ જીડીપીના 2014-15 થી 19-20ના 2.8% પરથી 3.1% સુધી પ્રગતિ કરી છે. એટલે કે બહુ જ ઓછું શિક્ષણ પાછળ આપણે બજેટ
ફાળવીએ છીએ. હવે તમે એમાં વિચાર કરો, સેલ્ફ ફાઇનાન્સ બધી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ, એ બધું પણ એમાં તમે જો ઇન્ક્લુડ કરો તો પબ્લિક સેક્ટરમાંથી કેટલું એમ. એટલે ઇન્ડિયા હેઝ સીન રેપિડ એક્સપાન્શન ઇન હાયર એજ્યુકેશન સિન્સ 2001. 2001થી એમાં વધારો થયો છે. હવે higher education institutes and enrollment has increased fourfold. The Indian higher education system is now one of the largest in the world with 993 universities. એટલે તમે વિચાર કરો કે ઇન્ડિયાનું ઉચ્ચ શિક્ષણ જે છે એ પદ્ધતિમાં 993 યુનિવર્સિટીઓ, વિશ્વની અંદર 993 યુનિવર્સિટીઓ, 39,931 કોલેજીસ અને 10,725 સ્ટેન્ડ અલોન ઇન્સ્ટિટ્યુશન. ડિસ્પાઇટ ધ ઇન્ક્રીઝ એક્સેસ ટુ હાયર એજ્યુકેશન ઇન ઇન્ડિયા, ચેલેન્જીસ રિમેઇન. હજી પણ એની સામે પડકારો છે જ. લો એમ્પ્લોયેબિલિટી ઓફ ગ્રેજ્યુએટ, પુઅર ક્વોલિટી ઓફ ટીચિંગ, ગ્રેજ્યુએટોને ઓછી રોજગારીની તકો, પછી ગરીબ ક્વોલિટી ઓફ એજ્યુકેશન, શિક્ષણની ગુણવત્તા પણ ખૂબ જ પુઅર રહી છે. વીક ગવર્નન્સ, એનું ગવર્નન્સ પણ બહુ વીક રહ્યું છે. ઇનસફિશિયન્ટ ફંડિંગ, એને માટે પૈસા જે ફંડિંગ છે એ ઓછું છે. શિક્ષણમાં મિત્રો આપણે બધા શિક્ષણ સાથે સંકળાયેલા છીએ, કોઈ વિદ્યાર્થીની રીતે તો કોઈ અધ્યાપક શિક્ષકની રીતે. ફરીવાર આ દિશામાં હું તમારું ફરીથી ધ્યાન દોરું છું કે આટલા પ્રશ્નો છે. લો એમ્પ્લોયેબિલિટી ઓફ ગ્રેજ્યુએટ મિત્રોને નોકરી ઓછી મળે છે. પુઅર ક્વોલિટી ઓફ ટીચિંગ, શિક્ષણનું નીચું સ્તર છે. વીક ગવર્નન્સ, એનું જે ગવર્નન્સ થાય છે એ પણ ઘણું વીક રહ્યું છે. ઇનસફિશિયન્ટ ફંડિંગ, એના માટે જે પૈસા ફાળવવા જોઈએ, જે ફંડ ફાળવવું જોઈએ સરકારે ખાનગી ક્ષેત્રે, ખૂબ જ ઓછું છે. તમારે 5 રોટલીની ભૂખ લાગી હોય ને હું તમને 1 રોટલી ખાવા આપું, એવી વાત થાય. એટલે જેવું આ ખાવાના આધારે આપણને ખ્યાલ આવે, કારણ કે નહીં તો આ પ્રશ્ન એટલો આપણને સ્પર્શશે નહીં. આંકડા જોઈને આપણે મૂકી દઈશું. ઇનસફિશિયન્ટ ફંડિંગ એન્ડ કોમ્પ્લેક્સ રેગ્યુલેટરી નોર્મ્સ, એટલે ખૂબ જટિલ રેગ્યુલેટરી, એના કાયદાઓ પણ ખૂબ જટિલ છે. કન્ટિન્યુ ધ પ્લગ ધ સેક્ટર ઇન્ડિયાઝ ગ્રોસ એન્ડ એનરોલમેન્ટ રેશિયો GER ઇન 2018-19. જોજો હવે 18-19માં ઇન્ડિયાઝ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વોઝ 26.3%, but still far from meeting the MHRD's target to achieve 50% GER by 2035. 2035માં MHRD એ ટાર્ગેટ રાખ્યો છે 50% એનરોલમેન્ટનો. એની સામે 2018-19માં માત્ર 26.3% જ એનરોલમેન્ટ રેશિયો છે. ધીસ ઇઝ ધ રિયાલિટી ફોર અવર કન્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસમાં તો આ મુદ્દો છે જ, એની સામે બર્નિંગ પ્રોબ્લેમ પણ છે જ. નાવ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, સરકારે આના માટે શું ઇનિશિયેટિવ લીધા? તો સ્વયં સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ, આ અમે યુટ્યુબમાં લેક્ચરો આપવાના આ બધા ચાલુ થયું. પછી એની સાથે યુટ્યુબ નેક કમિટી ચાલુ થઈ કોલેજીસની અંદર. તો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ aspiring minds, a program initiative by Government of India, access, equity and quality, the National Digital Library of India NDLI, ત્યાર પછી National Mission on Education through Information and Communication Technology NMEICT, આ ટૂંકા નામ જરા યાદ રાખો. To develop a virtual responsibility of learning resources with a single window search facilities. ત્યાર પછી પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન ઓન ટીચર્સ એન્ડ ટીચિંગ, PMMP, પછી MMM, 3M, MMM NMTT, to address issue related to teachers and teaching. Prime Minister Research Fellows PMRF
scheme to support 1000 bright undergraduate student every year. દર વર્ષે 1000 બ્રિલિયન્ટ જે અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે એના માટે પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોઝ ની પણ વાત છે. ફોર ડાયરેક્ટ એડમિશન ઇન ધ રિસર્ચ પ્રોગ્રામ ઇન ધ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ લાઇક IISc, IITS, આવી રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટની અંદર આ મળે છે. તમે MA પછી PhD કે MSc પછી PhD, આ M.Com પછી PhD માટે આપણે શોધ 15,000 રૂપિયાની પેલી હવે 25,000 રૂપિયા કદાચ આ વર્ષથી થઈ છે, તો એટલું તમને દર મહિને આપે છે PhD રિસર્ચને મોટિવેટ કરવા માટે. The National Institute of Ranking Framework, NIRF, adopted by the MHRD. Now, Sarva Shiksha Abhiyan, a centrally sponsored scheme. વિદ્યાર્થી મિત્રો, આને પણ હું બહુ બૃહદ રીતે બહુ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 આ NEP આવ્યું ને સેમ 1 અને 2 માં ગઈ સાલ આવ્યું 2023-24માં. 2024 પછીમાં સેમ 3 અને 4 માં NEP એડ થયું અને 2024-25 પછી 25-26માં સેમ 5 અને 6 માં આવી જશે. ત્યાર પછી ઓનર્સ ડિગ્રી આવશે, પછી માસ્ટર ડિગ્રી 2028-29 સુધીમાં બધામાં માસ્ટર ડિગ્રી સુધીમાં NEP આવી જશે. આ બધું સરકારના ઇનિશિયેટિવ છે. Now ensuring universities access. Now key highlight of policy include reform in school circular pedagogy, emphasis on promoting multilingualism and in Indian languages, assessment reforms, equitable and inclusive education. Now increase GER, gross enrollment ratio, in higher education 50% by 2035, holistic multidisciplinary education with multiple entry. આ બધા જ એના માટેના પ્રયત્નો થયા છે. નાવ હેલ્થ, તો હેલ્થ માટે પણ કયા કયા હું ફટાફટ તમને આમાં ધ્યાન દોરું તો services provided by the primary health infrastructure in rural area consist of 3-tier system. કઈ this includes sub-center, SCS, sub-centers. બીજી પ્રાઇમરી હેલ્થ સેન્ટર PHCS અને ત્રીજી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHCS. SCS, PHCS, CHCS, સબ સેન્ટર્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ એન્ડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ. હવે એના માટે એઝ ઓફ 2018 હવે થોડી સ્ટેટિસ્ટિકલ ડેટામાં જોઈએ તો 46% ઓફ ડોક્ટર્સ એન્ડ 82% ઓફ સ્પેશિયાલિસ્ટ ઇન્ક્લુડિંગ સર્જન, obstetricians, gynecologists, physicians and pediatricians in primary health center across India. Certain reasons identify for the shortage of personnel in government facilities. Now poor working environment, પુઅર આ બધા નબળા પાસા છે કે કેમ આમાં નથી આપણે જોઈએ એટલું બધું પ્રોગ્રેસ થઈ. તો કે પર્યાવરણની ખૂબ એટલે હેલ્થ માટેનું પર્યાવરણ ખૂબ પુઅર છે. પુઅર રેમ્યુનરેશન મેકિંગ માઇગ્રેશન ટુ ફોરેન કન્ટ્રીઝ એન્ડ ટુ પ્રાઇવેટ સેક્ટર મોર એટ્રેક્ટિવ. ફોરેન કન્ટ્રીઓ વધારે એટ્રેક્ટિવ છે, પ્રાઇવેટ સેક્ટર વધારે એટ્રેક્ટિવ છે. પ્રોસિજરલ ડિલે ઇન રિક્રુટમેન્ટ, ડોક્ટરોની ભરતી કરવાની પ્રોસિજર બહુ ડિલે થાય છે. એવું જ આમ તો એજ્યુકેશનમાં પણ એવું થઈ રહ્યું છે, અમુક ઘણું ડિલે થઈ રહ્યું છે એનરોલમેન્ટ અને આ બધી વસ્તુ. એટલે ઘણું ડિલે થાય એટલે લોકો કે ભાઈ આપણે સીધા ખાનગી ક્ષેત્રમાં જતા રહો. એટલે લો પબ્લિક હેલ્થ સ્પેન્ડિંગ ઇન હેલ્થકેરમાં પણ ઘણું નીચું પબ્લિક હેલ્થ સ્પેન્ડિંગ છે. હવે એની આંકડો પણ આપ્યો છે કે remains between 1.2% to 1.5% of the GDP 2008-92 and 18-19. 8-9 થી 1.2% 1.5% જ આપણે એમાં ખર્ચ કર્યો છે.
એ તો બહુ જ ઓછો છે હેલ્થ પાછળનો ગવર્મેન્ટ. એટલે આ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કયા કયા લેવાયા છે તો એની પણ વાત છે કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના PMSSY 2003 ઓગસ્ટ, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ ઇન્સ્ટિટ્યૂટ GMC, આ બધું લેવાયું છે. પછી 2017ની અંદર નેશનલ હેલ્થ પોલિસી આવી કાયદાકીય રીતે, આયુષ્માન ભારત યોજના, મિશન ઇન્દ્રધનુષ, ત્યાર પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY 2018 સપ્ટેમ્બર, અને 10.7 કરોડ ફેમિલીઝ એમાં કવર થયા, 5 લાખ પર ફેમિલી ઇન્સ્યોરન્સ. બરાબર. ધ નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019, એટલે કાયદાની રીતે પણ આપણે વાત કરીએ. લુકિંગ અહેડ, નાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેલેન્જીસ એન્ડ વે અહેડ. વિદ્યાર્થી મિત્રો 1 અને 10 મિનિટ થઈ છે. 10 મિનિટમાં આપણે થોડું આગળ પણ જોવું છે, કારણ કે આપણે અમુક મર્યાદિત સમયમાં ઘણું બધું આપણે પૂર્ણ કરવું છે. તો આ બધી વાત આપણે બ્લોક 1માં જોયો. બ્લોક 2 આ તમારું સોશિયલ એન્ડ પ્રાઇવેટ એન્ડ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત. નાઉ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી કઈ રહેશે, તમારે વિકાસ કરવો છે તો વિકાસ કઈ દિશામાં. તો પહેલું યુનિટ નંબર 6 હું ચાલુ કરું છું, પેજ નંબર 140, 140 થી. મારે આજે 40 પેજ આની અંદર થોડો આપણે ચર્ચા કરી લઈએ. તો સ્ટેટ એન્ડ માર્કેટ, ઇન્ડિયન કોન્ટેસ્ટ. તો સ્ટેટ એન્ડ માર્કેટ કેટલુંક જે છે રાજ્યે જવાબદારી વહન કરવાની છે, અને કારણ કે બજાર નિષ્ફળ જાય છે તો સ્ટેટ એન્ડ ગવર્મેન્ટ. વોટ ઇઝ સ્ટેટ? સ્ટેટ જે છે એ વિસ્તૃત અર્થમાં છે, ગવર્મેન્ટ જે છે એ એની એક એજન્સી છે. ગવર્મેન્ટે સ્ટેટના એજન્ટ બનીને કામ કરવાનું છે. તો ગવર્મેન્ટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, અને સ્ટેટ, તો સ્ટેટની અંદર ઘણી બધી વાત, 4 બાબતો સમાઈ જાય છે, અને ગવર્મેન્ટ એની એક એજન્સી તરીકે કામ કરે છે. ટેરિટરીઝ, બરાબર, સાર્વભૌમત્વ, પ્રદેશો, પછી સંપત્તિનું રક્ષણ, અને ત્યાર પછી સરકારે એના વિકાસ માટેના પ્રયાસો કરવાના છે. તો there are 130 કરોડ પીપલ with 99.5%. હવે સ્ટેટ એઝ એ ઇટ્સ સિટીઝનની વાત કરો તો ભારતની વસ્તી આજે 130 કરોડની છે. એમાંથી 9.5% તો એના નાગરિકો છે, 0.5% જ NRI ને એ બધા હશે. તો એમાં 545 MPs છે, સંસદ સભ્યો. In the house of people over 4,000 MLAs. 130 કરોડની વસ્તીનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? 545 સંસદ સભ્યો, 4,000 MLAs, અને 30 લાખ મેમ્બર્સ ઓફ સ્ટેટ એસેમ્બલીઝ ઇન પંચાયત, municipalities, who are direct responsive representatives of the people at some level of the government. સરકાર ખરી, પણ સરકાર એટલે શું? તો 130 કરોડ લોકો. સરકાર એટલે શું? 545 MPs, 4,000 MLAs, 30 લાખ પંચાયત અને મ્યુનિસિપાલિટીના પેલા બધા સભ્યો, આ બધા મળીને સરકારનું પ્રતિનિધિત્વ થાય છે. સરકાર એટલે આ. નાઉ સ્ટેટ ટુ સ્ટેટ ગવર્મેન્ટ મે બી મોનાર્ચિકલ, એરિસ્ટોક્રેટિક, ડિક્ટેટરશિપ ઓર ડેમોક્રેસી. એટલે સરમુખ હથિયારશાહી કે એ બધી વાત નહીં. ઇટ મે હેવ અ પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓર પાર્લામેન્ટરી વન. એટલે આ બધું જે છે વહીવટની દ્રષ્ટિએ આ બધું આપણે છે. ધ સ્ટેટ, Art 12, the state is very important. So the case of US, however, the word state may have several meaning in popular usage. For example, in the Constitution of India, Bharatna Bandharan, India is a
સ્ટેટ એઝ વેલ એઝ અ યુનિયન ઓફ સ્ટેટ, એ રાજ્યોનું સંગઠન છે. સો ઇઝ કેસ ઓફ ઇન યુએસ modern government normally has three wings: legislator, exclusive and judiciary. એટલે કે ન્યાય, લેજિસ્લેશન અને એક્સક્લુસિવ એક્ઝિક્યુટિવ્સ. એટલે આ બટ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ફોર લીગલ પર્પઝ ધ ડિફાઇન્સ ધ સ્ટેટ ઇન આર્ટ 12. એટલે કે આર્ટિકલ 12 પ્રમાણે આપણે એનું વ્યાખ્યા. માર્કેટ, હવે આપણે તો અર્થશાસ્ત્રની બાબતમાં જ જોવાની જ વાત છે. તો અર્થશાસ્ત્રની રીતે તમે જુઓ તો માર્કેટ મિનિંગ એન્ડ ફોર્મ્સ, તો બજાર જે માંગ અને પુરવઠા પ્રમાણે તમારી જરૂરિયાતો પૂરી કરે. પણ કેટલીક બજારની મર્યાદાઓ છે, માટે કલ્યાણલક્ષી બાબતમાં સ્ટેટની જરૂરિયાત છે. તો સ્ટેટની જરૂરિયાત કઈ રીતે? પ્રિમાઇસીસ ઓફ માર્કેટ, તો બજારની કેટલીક, એટલે સમય અને સ્થળ થી પરે છે. બજાર માંગ અને પુરવઠા પ્રમાણે કિંમત નિર્ધારણ થાય છે, પણ કેટલીક બાબતોમાં કલ્યાણલક્ષી બાબતોની અંદર રાજ્યની જરૂર છે. રાજ્ય એમાં એન્ટર થવું જોઈએ. સ્ટેટ ઇન્ટરવેન્શન ઇન માર્કેટ, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ, રોડ, રસ્તાઓ કે બીજી કલ્યાણલક્ષી બાબતો ખાનગી સરકારો બનાવશે. ખાનગી લોકોને એમાં રસ ના હોય, કેમ કે એમાં નફો નથી. નફાલક્ષી બાબતમાં જ ખાનગી ક્ષેત્ર પ્રવેશશે. જે કલ્યાણલક્ષી બાબતો, હાઈવેઝ જે છે દાખલા તરીકે, પછી બાગ બગીચાઓ જે છે, બીજા જાહેર ક્ષેત્રના પાવર સ્ટેશનો જે છે, પછી એ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી પોલિસી, અમુક હેલ્થ અને એજ્યુકેશન, આ બધી બાબતોમાં સરકારે પણ એન્ટર થવું પડશે. તો ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ, એક સાધનની રીતે અને એક સંસ્થાની રીતે સરકારે આમાં ઓનરશિપ એન્ડ ઓપરેશન્સ, રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ અને પ્રમોશન એન્ડ સપોર્ટ અને પ્રોટેક્શન. જો કઈ કઈ બાબતમાં સરકારે 3-4 પરિમાણની રીતે સરકારે દાખલ થવું પડે આમાં. ઓનરશિપ એન્ડ ઓપરેશન, એટલે કે માલિકીની રીતે અને એને સંચાલન કરવાની રીતે, એના માટે રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ, કાયદાઓ બનાવવા પડે. અને પ્રમોશન એન્ડ સપોર્ટ, એને પ્રમોટ કરવા પડે અને સપોર્ટ, ટેકો આપવો પડે. અને પ્રોટેક્શન, એ તે જે તે વસ્તુને રક્ષિત કરવું પડે, રક્ષણ કરવું પડે. રાજ્ય આ 4 બાબતોથી સંકળાયેલું છે અને ગવર્મેન્ટે આમાં મહત્વનો રોલ ભજવવો પડે, મહત્વનો રોલ ભજવવાનો હોય છે. નાઉ ઓનરશિપ એન્ડ ઓપરેશન, એની રીતે વાત કરીએ તો નાઉ ધ December 1955, the Industrial Policy Resolution of April 1956 included a whole set of 17 industries to be exclusively owned and operated by the government. 1956ની વાત કરીએ તો 17 ઉદ્યોગો જે છે એ સરકારની માલિકીના અને ઓપરેટ થતા હતા. પણ એની સાથે સાથે besides arms and ammunition, the atomic energy, અણુ શક્તિ જે છે, મિનરલ છે, ઇલેક્ટ્રિસિટી, રેલવે, શિપ્સ, એરક્રાફ્ટ, કોલ, આયરન, સ્ટીલ્સ, આ બધા. તો આવા 17 ઉદ્યોગો સરકારની માલિકીના હતા. એટલે માલિકી પણ સરકારે રાખવી પડે અને ઓપરેટ પણ કરવી પડે. નાવ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ, નાવ એક્ટ પાસ્ડ ઇન 1955, 1955માં આ કાયદો પસાર થયો કે જાહેર ક્ષેત્રોને માટે અમુક કેટલાક કાયદાઓ, કંટ્રોલ અને રેગ્યુલેશન્સ, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંને. there may be another set of industries essential for developing infrastructure or essential consumer goods. Government could think regulation or controlling output and or prices, એના ભાવો અને આઉટપુટ એ રીતે નિર્ણિત કરવા પડે. તો એની પણ વાત આપણે 1955માં એની કાયદો, ISI, એના માટે ISI, હોલમાર્ક, એગમાર્ક, ઇકોમાર્ક, BSIV, આ બધું એનું ઉદાહરણ છે કે આપણે નથી કહેતા ભાઈ આ ક્વોલિટી સારી છે, કેમ? ISI નો માર્કો છે એના પર, માટે એ સારામાં સારી વસ્તુ તમને આપે છે એમ. એટલે આ રીતે પણ સરકારે કેટલુંક કરવું પડે. નાવ પ્રમોશન એન્ડ સપોર્ટ, કેટલાક પ્રમોશન એન્ડ સપોર્ટ, તો NHB, NABARD, નાબાર્ડ, એગ્રીકલ્ચર, નેશનલ એગ્રીકલ્ચર બોર્ડ, બરાબર, SIDBI, NHB, એક્ઝિમ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક,
ટુ સપોર્ટ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ, એટલે સરકારે કેટલુંક પ્રમોશન અને સપોર્ટ માટે આવી સંસ્થાઓમાં પણ કામ કરવું પડે. સંસ્થાઓના રૂપે એસએનટી, આરએનડી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ક્લસ્ટર, એસ્ટેટ્સ, માર્કેટ યાર્ડ્સ, બરાબર, ખેતીવાડી માટે. તો આ બધું પ્રમોશન એન્ડ સપોર્ટ. નાઉ પ્રોટેક્શન એટલે રક્ષણ પણ કરવું પડે. તો અંડર WTO ઓબ્લિગેશન્સ એટલે કે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના એટલે પરચેઝ પ્રેફરન્સ પોલિસી એન્ડ પ્રાઇસ પ્રેફરન્સ પોલિસીસ. તો પ્રોટેક્શન પણ કરવું પડે કેટલુંક. તો આ રીતે પણ આપણે આ બાબતને આપણે જોવાની છે. સરકાર એટલે શું? સરકાર અને એ સ્ટેટ ઇન્ટરવેન્શન ઇન માર્કેટ ફોર એફિશિયન્સી, કાર્યક્ષમતા. પાના નંબર 147. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ટાર્ગેટ કરતા ઇન્ડિયન પ્લાનિંગ કમિશન ની જેમ ઘણા પાછળ થોડા રહ્યા છીએ. મારા ટાર્ગેટમાં 80 પેજીસ સુધી તમને ખેંચી જવાનું હતું, કારણ કે 8 લેક્ચરમાં તો જ હું આ પેપરને ન્યાય આપી શકું. પણ થોડી ઊંડાણથી અને ચર્ચા કરવામાં આપણે 147માં પાના પર રોકાઈએ છીએ, જેનું આપણે નેક્સ્ટ લેક્ચરથી ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મારી રીતે જે રીતે હું ન્યાય આપી શકું એ રીતે મેં પૂરો ન્યાય આપવા આ વિષયને પ્રયત્ન કર્યો છે, ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ પ્રોબ્લેમના પેપરને. જો કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.